નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાંકરેજ તાલુકાના ઊણ ગામમાં આવેલ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ફરજ બજાવતા વાઘેલા ગણપતસિંહ રતનસિંહ કેશિયર બનાસ બેંક પટેલ દજાભાઈ ધુળાભાઈ જુનિયર ઇન્સ તરીકે ફરજ બજાવતા હતા, જેઓની વય નિવૃત્ત દરમિયાન બનાસકાંઠા ભાજપ મહામંત્રી વાઘેલા જેણુભા ચૌધરી, રાજુભાઈ ચૌધરી, રતનભાઈ બનાસ બેંક રાધનપુર, પૂર્વ કર્મચારી વિનુભા ભગત વાઘેલા કાંતુભા વડાના મહેમાન અધ્યક્ષસ્થાને વિદાય સમારંભ યોજાયો। નિવૃત્ત કર્મચારીના વિદાય સમારંભમાં ઊણ ગામમાં મધ્યસ્થ સહકારી બનાસ બેંકના કર્મચારીઓ તેમજ ઊણ સહકારી મંડળી મંત્રી યોગેન્દ્રસિંહ વાઘેલા, ગોપાલક મંડળી મંત્રી દેસાઈ દર્શનકુમાર ટેબી, સેવા સહકારી મંડળી મંત્રી જોશી ભીખાભાઈ તેમજ માજી તાલુકા ડેડિકેટ વનરાજસિંહ, નિવૃત્ત કર્મચારી પેથાભાઈ દેસાઈ અને સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો અને આજુબાજુ ગામોમાંથી પધારેલ દૂધ મંડળીના મંત્રીઓ, ચેરમેનો, સરપંચો, ગ્રામજનો પધારીને બંને કર્મચારીઓને સાફો બનાવીને હાથમાં શ્રીફળ આપી શાલ ઓઢાડીને ફૂલહાર કરી મોમેન્ટો આપવામાં આવી અને દેવ દરબાર જાગીર મઠ પૂજ્ય 1008 મહંત બળદેવગીરી બાપુના ફોટા પ્રતિમાઓ આપીને બંને કર્મચારીઓને વિદાય આપવામાં આવી તેમજ સહકારી બનાસ બેંકમાં હાજર થયેલ જોશી અશ્વિનકુમાર કેશિયર સાહેબને શાલ ઓઢાડીને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું। આ વિદાય સમારંભ કાર્યક્રમમાં અંતર્ગત બંને કર્મચારીઓ દ્વારા તમામ લોકોનો ભૂલચૂક દરમિયાન માફી માંગીને આભાર વ્યક્ત કર્યો હતો। ધન્યવાદ। અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ સાથે ઓમપુરી ગૌસ્વામી, બનાસકાંઠા। પૂરી દી આપણે હોય